ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટમાં આપણે સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર ઓફ એન્થોસિરોસ જોયું હતું. એન્થોસિરોસનું સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર અને સ્પોરનું સ્ટ્રક્ચર જોયું હતું કે જેમાં આપણે જોયું હતું કે લાસ્ટમાં સ્પોર લિબરેટ થાય અને સ્પોરનું જર્મિનેશન જોવા મળે. તો ફોર્મેશન ઓફ સ્પોર ગેમેટોફાઇટ એટલે કે યંગ ગેમેટોફાઇટનું ડેવલપમેન્ટ કઈ રીતના થાય એ જોવાનું છે. તો અંડર ફેવરેબલ કન્ડિશન ધ સ્પોર જર્મિનેટ ઇમિડિયેટલી ઇન એન્થોસિરોસ ઇરેક્ટસ એન્ડ એન્થોસિરોસ પુંક્ટેટસ. એટલે એમાં બેમાં ઇમિડિયેટલી સ્પોર જર્મિનેટ થાય અને જર્મ ટ્યુબ ડેવલપ થઈ જતી હોય છે. પણ હાવેવર ઇન એન્થોસિરોસ ફ્યુઝિફોર્મિસ એન્ડ ધ સ્પોર અંડરગોઝ રેસ્ટિંગ પીરિયડ, એટલે કે એમાં સુષુપ્ત અવસ્થામાં સ્પોર જોવા મળે. જે સ્પોરોફાઇટ સ્ટ્રક્ચરમાંથી સ્પોર લિબરેટ થાય ડાયરેક્ટ જર્મિનેટ ન થાય, પણ એ અમુક ટાઈમ સુધી રેસ્ટિંગ અથવા તો સુષુપ્ત અવસ્થામાં જોવા મળે. પછી એ આફ્ટર ફ્યુ મંથ, અમુક મંથ પછી, વીક અથવા તો મંથ પછી એનું જર્મિનેશન થાય. એટ ધ ટાઈમ ઓફ જર્મિનેશન ધ સ્પોર અબ્ઝોર્બ વોટર. સ્પોર સૌથી પહેલાં વોટર એબ્ઝોર્બ કરશે, સ્વેલઅપ થશે અને એક્ઝોસ્પોર, એટલે કે આ સ્પોરની જે આ રીતના ડબલ વોલ સ્ટ્રક્ચર હોય, આઉટર વોલને એક્ઝોસ્પોર કહેવાય, ઇનર વોલને એન્ડોસ્પોર કહેવાય. તો એક્ઝોસ્પોર જે રપ્ચર થશે, રપ્ચર થઈ અને અંદરથી આ રીતના એન્ડોસ્પોર લંબાશે, જેને આને જમ ટ્યુબ કહેવામાં આવે. કામ આઉટ ફોર્મમાં, એટલે કે એન્ડોસ્પોર છે એ બહાર નીકળશે, જેને ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર કહેવામાં આવશે, જે કોલોડર્મ ટ્યુબ અથવા તો જમ ટ્યુબ કહેવામાં આવે. કન્ટેન્ટ્સ માઇગ્રેટ ઇનટુ જર્મિનલ ટ્યુબ વેન ધ કલરલેસ પ્લાસ્ટિડ અથવા તો લ્યુકોપ્લાસ્ટ પણ કહી શકાય ટર્ન ઇનટુ ગ્રીન, એટલે કે જે કલરલેસ પ્લાસ્ટિડ છે એ કલર્ડ પ્લાસ્ટિડ ગ્રીન ઇન કલર, એટલે કે ક્લોરોપ્લાસ્ટમાં કન્વર્ટ થશે. ટુ સક્સેસિવ ટ્રાન્સવર્સ વોલ આર લાઇટ ડાઉન એન્ડ ટીપ ઓફ ધ જર્મિનલ ટ્યુબ, એટલે કે એનું સેલ ડિવિઝન થશે અને એમાંથી જર્મિનલ ટ્યુબ ડેવલપ થશે. The upper cell divide by vertically divide followed by similar vertical division in the lower cell, એટલે કે એનું સેલ ડિવિઝન કન્ટિન્યુઅસલી ચાલુ થયા રાખશે. આ રીતના જે સ્પોર છે, પેલું જે સ્પોર છે એ સ્પોરમાંથી જે એક્ઝોસ્પોર રપ્ચર થઈ જશે અને એક્ઝોસ્પોરમાંથી બહારની બાજુ ટ્યુબ ડેવલપ થશે. બહારની બાજુ ટ્યુબ ડેવલપ થશે, એનું સેલ ડિવિઝન થઈ અને ટુ સેલ ડેવલપ થશે. એમાંથી નીચેના સેલનું ફર્ધર ડેવલપમેન્ટ થતું નથી, માત્ર ને માત્ર ઉપરના સેલનું જ ડિવિઝન થશે. ઉપરના સેલના ડિવિઝન થઈ અને આ રીતના માસ ઓફ સેલ ડેવલપ થશે. અને એ માસ ઓફ સેલમાંથી છેલ્લે ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર ડેવલપ થયેલું જોવા મળશે. તો આ હતું જર્મિનેશન ઓફ સ્પોર. હવે જોવાનું છે અલ્ટરનેશન ઓફ જનરેશન અથવા તો લાઈફ સાયકલ ઓફ લાઈફ હિસ્ટોરી ઓફ એન્થોસિરોસ. તો આપણે અહીંયા મેચ્યોર એન્થોસિરોસ પ્લાન્ટ સ્ટ્રક્ચર છે એમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન, મેલ થેલસમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એન્થિરિડિયમ અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન આર્ચિગોનિયમ. હવે મેલમાં રિપ્રોડક્ટિવ સેલ એન્થોસિરોસ અને આર્ચિગોનિયમની અંદર એક સેલ, એ બંનેનું ફર્ટિલાઇઝેશન થશે અને ફર્ટિલાઇઝેશન થઈ અને ઝાયગોટ બનશે. ઝાયગોટ ઇઝ ધ ફર્સ્ટ સેલ ઓફ સ્પોરોફાઇટિક સ્ટ્રક્ચર. સ્પોરોફાઇટ સ્ટ્રક્ચરનો સૌથી પહેલો સેલ જે એ ઝાયગોટ કહેવામાં આવે. એ ઝાયગોટમાંથી હારે ડેવલપ થઈ અને સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર જોવા મળશે. એ સ્પોરોફાઇટ સ્ટ્રક્ચરની અંદર સ્પોર મધર સેલ હશે. એ સ્પોર મધર સેલનું મિયોસિસ રીતે સેલ ડિવિઝન થઈ અને સ્પોર ટેટ્રાડ બનશે અથવા તો સ્પોર કહી શકો. એ સ્પોર જે એ ગેમેટોફાઇટિક જનરેશનનો ફર્સ્ટ સેલ કહેવામાં આવે. સ્પોરોફાઇટિક જનરેશનનો ફર્સ્ટ સેલ એટલે કે ઝાયગોટ અને ગેમેટોફાઇટિક જનરેશનનો ફર્સ્ટ સેલ એટલે કે સ્પોર. આમાં સ્પોરોફાઇટિક જનરેશન જે એ ડિપ્લોઇડ ઇન નેચર જોવા મળે અને ગેમેટોફાઇટિક જનરેશન છે એ હેપ્લોઇડ ઇન નેચર. આ રીતના હેપ્લોઇડ અને ડિપ્લોઇડ બંને
પ્રકારે લાઈફ સાયકલ હેપ્લોડિપ્લોબાયોન્ટિક લાઈફ સાયકલ જોવા મળશે. પ્લસ ગેમેટોફાઇટિક જનરેશન પછી સ્પોરોફાઇટિક જનરેશન આવશે. સ્પોરોફાઇટિક જનરેશન પછી ગેમેટોફાઇટિક. એ રીતના બંને એકબીજાથી અલ્ટરનેટ આવતી હોવાથી એને અલ્ટરનેશન ઓફ જનરેશન પણ કહેવામાં આવે. સ્પોર ટેટ્રાઇડમાંથી સ્પોર છૂટું પડશે. સ્પોરનું જર્મિનેશન થઈ અને આ રીતના માસ ઓફ સેલ યંગ ગેમેટોફાઇટ બનશે અને યંગ ગેમેટોફાઇટનું ડેવલપમેન્ટ થઈ મેચ્યોર ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર જોવા મળે. આ ડાયાગ્રામેટિકલી અલ્ટરનેશન ઓફ જનરેશન અથવા તો લાઈફ સાયકલ ઓફ એન્થોસિરોઝ જેમાં ડિપ્લોઇડ ફેઝ પણ જોવા મળશે ને હેપ્લોઇડ ફેઝ. હેપ્લોઇડ ફેઝ કોને કહેવાય તો કે જે ગેમેટોફાઇટિક જનરેશન છે. ગેમેટોફાઇટિક જનરેશન એટલે કે સ્પોર મિયોસિસ દ્વારા જે સ્પોર પ્રોડ્યુસ થયા છે એ સ્પોર પ્રોડ્યુસથી લઈને જ્યાં સુધી ફર્ટિલાઇઝેશન દ્વારા ઝાયગોટ નહીં બને ત્યાં સુધીની જનરેશનને ગેમેટોફાઇટિક જનરેશન કહેવામાં આવે, જે હેપ્લોઇડ ઇન નેચર જોવા મળશે. જેમાં શું આવશે તો કે સ્પોરમાંથી યંગ ગેમેટોફાઇટ આવશે. યંગ ગેમેટોફાઇટમાંથી મેચ્યોર ગેમેટોફાઇટ સ્ટ્રક્ચર આવશે. એમાંથી આર્ચિગોનિયમ, એન્થિરિડિયમ આ બધા સ્ટ્રક્ચર જે એ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચરમાં આવે. એ ગેમેટોફાઇટ સ્ટ્રક્ચરમાં ઝાયગોટ થયું છે. એ ઝાયગોટનું ડેવલપમેન્ટ પછી જે હરવે મેચ્યોર સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર બને છે. એ મેચ્યોર સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર સ્પોરોફાઇટ જનરેશનમાં આવશે. એ સ્પોરોફાઇટ જનરેશન જ્યાં સુધી સ્પોર મધર સેલનું મિયોસિસ નહીં થાય ત્યાં સુધીને સ્પોરોફાઇટ જનરેશન કહેવામાં આવે, જે ડિપ્લોઇડ ઇન નેચર કહેવામાં આવશે. આ રીતના હતું અલ્ટરનેશન ઓફ જનરેશન એટલે કે એક જનરેશનમાંથી બીજી જનરેશન એટલે કે સ્પોરોફાઇટ જનરેશનમાંથી ગેમેટોફાઇટ જનરેશન, ગેમેટોફાઇટ જનરેશનમાંથી સ્પોરોફાઇટ જનરેશન. તો આ આપણો ત્રીજા યુનિટનો ટોપિક બાકી હતો એન્થોસિરોઝ. એ કમ્પ્લીટ થાય છે. આપણે ચોથું યુનિટ પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે. એટલે આપણે હવે એક જ યુનિટ વધશે, યુનિટ નંબર 5, કે જેમાં આપણે હવે નેક્સ્ટ જોવાનું છે જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મ. જિમ્નોસ્પર્મ અને જિમ્નોસ્પર્મમાં આપણે જોશું જેમ સાયકલ જોયું હતું એ રીતના આ રીતના પાઇનસની લાઈફ સાયકલ જોવાની છે. અને જેમ સેકન્ડ સેમમાં પ્લાન્ટ ફેમિલી વિશે જ ભણ્યા હતા એમ આમાં પણ ફેમિલી વિશે ભણવાનું છે. તો આ આપણું 5 મિનિટ આવતીકાલથી ચાલુ કરશું. આજનું અહીં પૂરું થાય છે. થેન્ક યુ.